તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અનિલ પટેલ પાસેથી। અનિલ, જે રીતે અધિવેશનની અહીં શરૂઆત થઈ ચૂકી છે, આખરે કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે બીજેપી માટે? અનિલ, ચિત્રા, બિલકુલ બીજેપી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણી સાથે ગુજરાતથી જે પ્રદેશની ટીમ અહીંયા પહોંચી છે એ તમામ લોકો સૌરાષ્ટ્રથી ભરતભાઈ છે, ઉત્તર ગુજરાતથી કેશુભાઈ પટેલ છે અને પ્રદેશ પ્રમુખ પોતે અને કેશુભાઈથી માંડીને અનેક એવા પદાધિકારીઓ છે તે અત્યારે અહીં પહોંચ્યા છે। સૌથી પહેલા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કારણ કે લોકસભા ઇલેક્શન હવે છે 26 સીટ જીતવાનું પડકાર તેમના માટે સંગઠન તરફથી રહેવાનું છે। જીતુભાઈ, આજની આ 2 દિવસની જે અધિવેશન છે એ કેટલું મહત્વપૂર્ણ છે ગુજરાત માટે અને દેશ માટે? પહેલા તો 26 જીતવાનો નિર્ધારની સાથે સાથે દેશ પણ જીતવાનું છે। 11-12 ઘણા સમય પછી આ પ્રકારે એક ખૂબ મોટું કહી શકાય એવું મહાઅધિવેશન ભારતીય જનતા પાર્ટી આદરણીય અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને, વિશેષ કરીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અધિવેશન મેળવી રહ્યું છે। જિલ્લા સ્તર સુધીના પદાધિકારી, વિસ્તારકો, લોકસભા ઇન્ચાર્જ, 6 ઇન્ચાર્જ, પ્રદેશની ટીમ, મોરચાના પ્રમુખ, મહામંત્રી, ધારાસભ્યો, એમપીશ્રીઓ વગેરેની એક દરેક રાજ્યોની ટીમ બીજેપી કહી શકાય એ પ્રકારે ખૂબ ઉત્સાહભેર આજથી અધિવેશન મળી રહ્યું છે। ખૂબ ઉત્સાહ અને ઉમંગથી અહીંથી જે પ્રકારના માર્ગદર્શન મળશે એ પ્રમાણે સમગ્ર દેશ જીતવા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાના આશીર્વાદ લેવા માટે નીકળશે। પ્રજાના આશીર્વાદના વાત કરો છો, પણ લાગે છે કે જ્યારે 10% EBC આપી, કારણ કે એક અનામત બહુ મોટો મુદ્દો ગુજરાતમાં હતો, પાટીદારો આંદોલન કરતા હતા અને એના કારણે જેવું માનવામાં આવ્યું છે કે વિધાનસભામાં ઇચ્છિત 150 સીટોની આ ટાર્ગેટ બીજેપી અચીવ કરી શકી નહોતી, 99 સીટ ઉપર લાવ્યો હતા। લાગે છે કે આ એક માસ્ટર સ્ટ્રોક સાબિત થશે અને બીજેપીની ખૂબ મોટી રાહત કમસે કમ ગુજરાતમાં છે। ખેડૂતો પ્રશ્ન છે પણ આ એક મોટી રાહત થશે? મને એવું લાગે છે કે આપે કહ્યું એમ ગુજરાતનો પ્રશ્ન એ અલગ પ્રકારનો પ્રશ્ન। કોંગ્રેસે હવા દઈ અને કોઈ એક જ્ઞાતિને જેની બક્ષીપંચમાંથી અનામત મળે આવી માગણી હતી મારા રાજ્યના લોકોને પણ, કોંગ્રેસના લોકોને અને માગનાર લોકોને પણ આપના માધ્યમથી જણાવવું છે, જે બંધારણીય રીતે શક્ય નહોતું। માત્ર ઉશ્કેરવા, બક્ષીપંચને ઉશ્કેરવા, અન્ય જ્ઞાતિને ઉશ્કેરવા અને કેટલાક લોકોને એમની સાથે ખરીદી લઈ અને સોદાબાજીથી આપણે રાજ્યમાં જોયું છે। નરેન્દ્રભાઈ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર, ખેડૂતોની વાત કરે છે તો ખેડૂતોના પણ જે નિર્ણયો MSP પ્રાઇસથી માંડીને જે નિર્ણયો લીધા છે, હું એવું માનું છું કે આ દેશમાં પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોના હિતકારી નિર્ણયો એ લેવાના છે। માત્ર કોંગ્રેસ દ્વારા એ પ્રકારના અપપ્રચાર એ જે પ્રકારે ચલાવી રહ્યા છે, જ્ઞાતિને, વર્ગને ઉશ્કેરવાનું કામ અને સત્તા લેવાનું પાપ, એ પ્રકારે સત્તા લેવાનું કામ એ પાપ કરીને કોંગ્રેસ કરી રહી છે। હું માનું છું કે નરેન્દ્રભાઈએ જે પ્રકારે બંધારણની અંદર ખરડો લાવી સુધારો કર્યો છે એ મહત્વનું છે। ST ને OBCની અનામત જળવાઈ રહે, અમે પહેલેથી કહેતા હતા, અને કોઈને લાભ મળતો હોય તો ગુજરાતે પણ પહેલ કરી હતી રાજ્યની સરકારે। ત્યારે કોંગ્રેસ અને કેટલાક લોકો હવે કહેવા નીકળ્યા છે કે અમારું હતું ને અમે આ માંગણી હતી, તમારી માંગણી શું હતી ટીવીના માધ્યમને ખબર છે। સમગ્ર દેશ માટે ને એમાં પણ ખેડૂતો આવી જાય છે, જમીનની વાત છે, એમના નાના મકાનની વાત છે, એમની આવક મર્યાદાની વાત છે। મને એવું માને છે કે સર્વગ્રાહી રીતે જ્યારે જેવી જરૂરિયાત રહે છે ત્યારે નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાહે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય નિર્ણય લીધા છે। આ નિર્ણયને સ્વીકારવામાં આવે છે, સમગ્ર દેશ સ્વીકારે છે, ત્યારે કેટલાક લોકો હજી પણ શંકા ઊભી કરે છે। મને એવું લાગે છે કે જેને આંખમાં જ કમળો હોય એ હંમેશા પીળું દેખાય। જ્યારે પણ બીજેપીનું આવું અધિવેશન મળતું હોય, જય શ્રીરામના નારા જોરથી લાગતા હોય છે, પણ જય શ્રીરામના નારા લગાવીને બીજેપી સત્તામાં આવી, મંદિર હજુ પણ તારીખોમાં અટવાઈ રહ્યું છે। કેન્દ્ર સરકારે PM કહી દીધું છે કે અધ્યાદેશ નહીં આવે। લોકોની લાગણી છે, 107 કરોડની જનતા છે, હિન્દુઓની લાગણી છે અને એ લાગણી હંમેશાથી બીજેપી આગળ ધરીને સત્તામાં આવતી રહી છે। રામ મંદિરનો મુદ્દો હજુ કોર્ટમાં જ રહેશે કે કઈ યુનિવર્સિટી લેવામાં આવશે? અમે બધા નારો લગાડીએ છીએ, જય શ્રી રામ, જય શ્રી રામ નારો આજે પણ અમે લગાડીએ છીએ, પહેલા પણ લગાડતા હતા। અમારે મન ભગવાન રામ, હિન્દુઓને મન ભગવાન રામ એ આસ્થા ને શ્રદ્ધાનું કેન્દ્ર છે, એ કોઈ રાજનીતિની બાબત નથી। ભગવાન રામ નહોતા એવું કહેનાર કોંગ્રેસ, આપણે જાણીએ છીએ કે સેતુ જ નહોતો એવું એફિડેવિટ કર્યું છે। ચૂંટણી મોડી કરો અથવા તો રામ મંદિરનું જે ચૂંટણી પહેલા
રામ મંદિરનો ચુકાદો ન આવે એફિડેવિટ કોણે કીધું છે? કોંગ્રેસના કપિલ સિબ્બલે કીધું છે. એ લોકો ભગવાન રામની વાત કરે. મને એવું લાગે છે કે દેશની અંદર બધી જ વ્યવસ્થાઓ જળવાય અને ન્યાયિક રીતે એમનો ઉકેલ આવે અને ન્યાયાલયની બહાર પણ સમાધાનથી ઉકેલ આવે તો ભારતીય જનતા પાર્ટી કે કેન્દ્ર સરકાર હંમેશા ઓપન છે. હું એવું માનું છું કે ભગવાન રામને રાજનીતિ હારે નહીં જોડી અને સૌનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. માત્ર કોંગ્રેસ આ પ્રકારની રાજનીતિ કરે છે એટલે કોંગ્રેસના નામે આ બધું ખતવાઈ રહ્યું છે. હું માનું છું કે અમારા માટે આસ્થા અને શ્રદ્ધા એ ભગવાન રામ છે. ભગવાન રામલલાનું ભવ્ય નિર્માણ થાય એ અમારા સૌનો, સમગ્ર હિન્દુ સમાજનો એ એક સપનું છે. કેસીભાઈ, સંગઠનની વાત કરીએ, સંગઠનની જવાબદારી હોય છે. લાગે છે કે 2017માં ક્યાંક સંગઠનમાં બૂથ લેવલે કચાશ રહી ગઈ એટલે ઈચ્છિત નહોતું મળી શક્યું. આ વખતે સંગઠન પૂરજોશમાં મદદ કરશે અને 2 દિવસના સંમેલન નવું ભાતો લઈને જશે. 2017ની ચૂંટણી એમાં પણ જે પરિણામો આવ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી 6ઠ્ઠી વખત વિજયી બની. ઉપરાંત ગઈ વખતે જે મતો મળ્યા હતા એમાં પણ વધારો થઈને 49.5%, એટલે દર 2 વ્યક્તિએ 1 વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે. અને આ પ્રકારે જે 17માં પરિણામો હતા એમાં ક્યાંય કચાશ રહી નહોતી અને 19માં અમે 26 બેઠકો. 3 રાજ્યોમાં બહુ સારી અપેક્ષિત પરિણામો નથી મળ્યા જે મળવું જોઈએ, ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. લાગે છે કે એનું પણ નુકસાન કે એવું કંઈક નુકસાન થવાની સંભાવના? નહીં, એના પછી તો ગુજરાતમાં તો જે ચૂંટણી જસદણની યોજાઈ તો એ જસદણમાં તો 3 ચૂંટણીઓ જીત્યા હતા અને 8-10 દિવસમાં જ મતદાન હતું. એવા સમયે જ્યારે કોંગ્રેસના તો આખી ટીમ લાગી પડી હતી, એના રાષ્ટ્રીય નેતાઓને અહીંયા સભાઓ કરાવી હતી, ત્યારે 9000 કુંવરજીભાઈ બાવળિયા જીત્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કુંવરજીભાઈ 20,000 મતે જીત્યા છે. એટલે ઉત્સાહમાં વધારો થયો છે અને એ જ પ્રકારે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે. સૌરાષ્ટ્રની જવાબદારી, સૌરાષ્ટ્રમાં સૌથી સારું પ્રદર્શન હતું એ પછી અમરેલીની વાત હોય કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2017માં લાગે છે કે આ વખતે પણ ભરત બોદરા જેમ હીરો તરીકે જેમ નીકળ્યા છે પાર્ટીમાંથી, જીતના શ્રેય કુંવરજીભાઈને તો અપાય છે પણ તમને પણ અપાય છે. સૌરાષ્ટ્રની જવાબદારી છે, મોટી જવાબદારી લોકસભા માટેની. પાર્ટીના કાર્યકર્તા તરીકે 100% જસદણની જીત એ અમારા માટે બહુ મોટી જીત હતી અને ખૂબ આનંદ છે કાર્યકર્તાઓમાં. અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ પૂરી તાકાતથી લોકસભા માટે પણ અત્યારથી શ્રી ગણેશ કરી દીધા છે અને 100% સૌરાષ્ટ્રની 8 લોકસભાની સીટો ખૂબ સારા માર્જિનથી જીતા એની જવાબદારી અમારી બધા આખી ટીમની છે અને અમે પણ એક ટીમના પાર્ટ તરીકે ખૂબ તાકાતથી કામ કરવાના છીએ. અમને આત્મવિશ્વાસ છે કે સૌરાષ્ટ્રની બધી જ સીટો ભારતીય જનતા પાર્ટીની ઉત્સાહભેર જીતીને લાવશું. એવું માનવામાં આવતું હતું કે નારાજગી છે લોકલ વિસ્તારોમાં, હવે નારાજગીની કોઈ વાત છે? નહીં, કોઈ નારાજગી છે નહીં. નારાજગીનો પ્રશ્ન નથી. ભારતીય જનતા પાર્ટીએ આટલું બધું આપ્યું છે, 3 વખત ટિકિટ આપી, ચેરમેન બનાવ્યો છે અને આટલી મોટી જવાબદારીથી કામ કરવાનું હું તો ખૂબ ખુશ છું અને ઉત્સાહ છે કામ કરવાનો. લોકસભામાં પણ એટલી જ તાકાતથી ઉત્સાહથી કામ કરશું, કોઈ પ્રશ્ન નથી. સ્વાભાવિક છે કે બિલકુલ એક મોટી જવાબદારી સાથે જ્યારે ઇલેક્શન લડાતું હોય ત્યારે એ 2 દિવસની જે આ ટોટલી જે સભા રહેવાની છે એની અંદર જીતનું ભાતું, જીતનો મંત્ર, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધી રીતે કાર્યકર્તાઓથી રૂબરૂ થવાના છે, ઓપન સેશન છે, એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બિલકુલ આભાર અનિલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે અહીં લોકસભાની ચૂંટણી જે છે તે કેન્દ્ર બિંદુ રહેશે. તમામ તૈયારીઓ અત્યારે અધિવેશનની પૂર્ણ થઈ ચૂકી છે અને જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે એક ઓપન સેશન રહેશે કે જ્યાં સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ કાર્યકર્તાઓ અને નેતાઓની સાથે અહીં સંવાદ કરશે.